સાચા શબ્દોને પામવા મૌનને આકાર હોવો જોઈએ. સાચા શબ્દોને પામવા મૌનને આકાર હોવો જોઈએ. મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ. આંખમાં આભાર હોવો જોઈએ. અમારી શાળાના વાર્ષિક ઉત્સવમાં ઘડિયાળનો કાંટો એકને વટાવી ગયો છે, છતાં પણ આપનો ઉત્સાહીનો સાક્ષી છે કે આ કાર્યક્રમ તમને બધાને કેટલો ગમ્યો છે અને કેટલો સુંદર રહ્યો છે, એના આપ સૌ સાક્ષી છો. મેં ઘણા બધા કાર્યક્રમો જોયા છે કે એ કાર્યક્રમની અંદર વાલીઓ આટલા ઉત્સાહપૂર્વક સમગ્ર કાર્યક્રમને નિહાળે, એ તો એમના સંતાનો અને બાળકો હોય એમને જોવા માટે કદાચ બેસતા હોય છે. પણ મારે એક વાતની ખાસ નોંધ લેવાની છે કે મહેમાનશ્રીઓ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોતાની જે ઉપસ્થિતિ એમણે અહીંયા દાખવી છે તે મહેમાનશ્રીઓનો આપણે જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીશું, કારણ કે આપણા કાર્યક્રમની શોભામાં તેમણે અમૃત કરી છે. સમગ્ર કાર્યક્રમની અંદર તમામ ઉપસ્થિત મહેમાનશ્રીઓ અને મુખ્ય મહેમાનશ્રીઓ અને ઉપસ્થિતિ રહી તે સમગ્ર કાર્યક્રમની શોભા વધારી છે. તેમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ આ કાર્યક્રમ જેનાથી સુંદર બન્યો છે એવું સુંદર મજાનું અમારું ઓડિયન્સ એટલે કે અમારું તમામ વાલીગણ અહીંયા ઉપસ્થિત છે, તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને વિશેષ આભાર હું એમનો માનું છું અમારા સ્ટાફના શિક્ષકગણ કે જેમની રાહ પર આ સમગ્ર કાર્યક્રમ થયો છે. એવા અમારી શાળાના માનનીય આદરણીય ડાયરેક્ટર સાહેબ શ્રી ઇમરાન સર, માનનીય આચાર્ય શ્રી પુરુષોત્તમ સર અને નરેશ સર, અને અમારા સમગ્ર સ્ટાફગણ કે જેમણે હિંમત કરી છે, એમના થકી આ કાર્યક્રમ ઘણું બધું સુંદર બન્યો છે અને સાથે સાથે તમારી સાથે સમક્ષ રજૂ પણ થયો છે. તો આ સમગ્ર સ્ટાફને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું કે જેમણે વિદ્યાર્થીઓની અંદર રહેલી આંતરિક શક્તિઓને શિક્ષણની સાથે જે બહાર આવે છે તેમની અંદર રહેલી અલૌકિક શક્તિ વગર શિક્ષણનો શૃંગાર ક્યારે શોભતો નથી. આ અમારી શાળાએ કાર્યક્રમ દ્વારા પુરવાર કર્યું છે. વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓની અંદર પડેલી જે આંતરિક શક્તિઓ છે એમને પણ ઉજાગર કરવાનું કામ પણ અમે અમારા સિરે લીધું છે તેવું અમારા સ્ટાફે પુરવાર કર્યું છે. અને વિશેષ આભાર કે જે વિદ્યાર્થીઓ સુંદર મજાના કાર્યક્રમો કર્યા છે તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને એમને પ્રોત્સાહિત કરવા માટે જે દાતાશ્રીઓ છે તે દાતાશ્રીઓએ ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સમ જે પોતાનું યોગદાન આપ્યું છે એ બદલ હું એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આ સુંદર મજાના કાર્યક્રમના સંચાલન અમારા માનનીય આદરણીય સાહેબ ઇમરાન સર, એમને પણ હું નતમસ્તક વંદન કરું છું. આજની આ સુંદર મજાની વાસ્તવિક પરિસ્થિતિને હંમેશની માટે ફોટોમાં કંડારી રહ્યા છે એવા ફોટોગ્રાફર શ્રી અહીંયા આપણી ઝલકને છેક સમાજ સુધી અને દેશ સુધી પ્રસારિત કરવાના છે તેવા તમામ પત્રકાર ભાઈઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમણે સાથે સાથે સરસ મજાનો સમતા આપતો જે મંડપ બાંધ્યો છે એ મુખ્ય વ્યક્તિનો અને તેના સમૂહ ભાઈઓનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાઉન્ડ સિસ્ટમના ભાઈઓનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને અમારી શાળામાં જેમણે ખૂબ જ અમને સાથ અને સહકાર આપ્યો છે તેવા અમારા ડ્રાઈવર ભાઈઓનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે અમારા નોન ટીચિંગ જે ઓલ્ડ ટીચરો રહ્યા છે તેમને પણ અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે, તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને અહીંયા હું આભાર વિધિ પૂર્ણ કરું છું. થેન્ક યુ.